સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ સાયન્સ એક્ઝામ પહેલાં જે વિડીયો લેક્ચર હતા તેમાં આપણે ચેપ્ટર નંબર 6ના MCQ ટ્રુ ફોલ્સ આન્સર ઇન વન વર્ડ્સ એ જોઈ લીધા હતા. હવે આન્સર ઇન વન સેન્ટેન્સથી સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 6ના આન્સર ઇન વન સેન્ટેન્સ. ચેપ્ટર નંબર 6 ફર્સ્ટ છે વોટ હેપન વેન એન આયર્ન રોડ ઇઝ હીટેડ. જ્યારે કોઈ લોખંડના સળિયાને ગરમ કરીએ તો શું થાય? યસ, ઇન્ક્રીઝ થાય છે, એક્સપેન્ડેડ થાય છે, રાઈટ, એટલે વિસ્તૃત પામે છે. અને કોન્ટ્રાક્ટ્સ એટલે સંકોચન થવું. તો કોઈ પણ વસ્તુને ગરમ કરીએ છીએ લોખંડની તો તે ઇન્ક્રીઝ થાય છે. વેન આયર્ન રોડ ઇઝ હીટેડ ઇટ્સ લેન્થ ઇન્ક્રીઝ. જ્યારે લોખંડના સળિયાને ગરમ કરીએ છીએ ત્યારે તેની લંબાઈ વધે છે. વોટ ડુ યુ ઓબ્ટેન વેન વોટર વેપર ઇઝ કૂલ્ડ. જ્યારે પાણીની વરાળ ઠંડી થાય છે તો આપણને શું મળે છે? વોટર. ઓન કુલિંગ વોટર વેપર ઇટ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ વોટર. વરાળને પાછી ઠંડી પાડો એટલે પાછું પાણી મળી જાય છે, એટલે ઇરિવર્સિબલ ચેન્જ છે. ઇઝ ધ મેલ્ટિંગ ઓફ આઈસ અ રિવર્સિબલ ચેન્જ યા ઓર એન ઇરિવર્સિબલ ચેન્જ? યસ, મેલ્ટિંગ ઓફ આઈસ ઇઝ રિવર્સિબલ ચેન્જ. આઈસમાંથી વોટર થઈ જાય છે અને વોટરમાંથી પાછો આઈસ પણ થઈ જાય છે, એટલે રિવર્સિબલ ચેન્જ કહી શકાય. નેક્સ્ટ છે આફ્ટર વિચ ટાઈપ ઓફ ચેન્જ ધ ઓબ્જેક્ટ કેન બી બ્રોટ બેક ટુ ઇટ્સ ઓરિજિનલ ફોર્મ. કયા ટાઈપના ચેન્જમાં આપણે કોઈ પણ સબસ્ટેન્સને પોતાના ઓરિજિનલ ફોર્મમાં લાવી શકીએ છીએ? તો રિવર્સિબલ ચેન્જમાં, ઇરિવર્સિબલ ચેન્જમાં સબસ્ટેન્સ આપણને ઓરિજિનલ ફોર્મમાં મળી શકતું નથી. આફ્ટર રિવર્સિબલ ચેન્જ ધ ઓબ્જેક્ટ કેન બી બ્રોટ બેક ટુ ઇટ્સ ઓરિજિનલ ફોર્મ. રિવર્સિબલ ચેન્જમાં આપણે કોઈ પણ સબસ્ટેન્સને ઓરિજિનલ ફોર્મમાં લાવી શકીએ છીએ. જેમ કે આઈસનું વોટર થઈ જાય, વોટરનું આઈસ, આપણને ઓરિજિનલ ફોર્મ વોટર મળી જાય છે. નેક્સ્ટ છે વીટ કેન બી ગ્રાઉન્ડેડ ઇન્ટુ ફ્લોર બટ ફ્લોર કેન નોટ બી ટર્ન ઇન્ટુ વીટ અગેન. હા, વીટ છે ને તમે દળી નાખો, લોટ બનાવી નાખો તો પછી લોટમાંથી વીટ બને છે? ના, લોટમાંથી ઘઉં બની શકે નહીં. ગ્રાઉન્ડિંગ ઓફ વીટ ઇન્ટુ ફ્લોર ઇઝ વિચ ટાઈપ ઓફ ચેન્જ? તો એ કઈ ટાઈપનો ચેન્જ કહેવાય? તો કે ગ્રાઉન્ડિંગ ઓફ વીટ ઇન્ટુ ફ્લોર ઇઝ એન ઇરિવર્સિબલ ચેન્જ. તો તેને ઇરિવર્સિબલ ચેન્જ કહી શકાય છે, કારણ કે ફ્લોરમાંથી પાછા વીટ મેળવી શકાતા નથી. વાય ઇઝ બર્નિંગ ઓફ પેપર એન ઇરિવર્સિબલ ચેન્જ? કાગળનું બળી જવું ઇરિવર્સિબલ ચેન્જ કેમ કહેવાય છે? તો કાગળને આપણે બાળી દઈએ છીએ તો તેની એશ ને સ્મોકિંગ જ બને, તો એશ અને સ્મોકિંગમાંથી પાછું પેપર બની શકતું નથી, એટલે ઇરિવર્સિબલ ચેન્જ કહેવાય છે. પેપર કેન બી બર્ન ઇન્ટુ એશિશ. પેપરને બાળી એટલે રાખ બને છે, બટ એશિશ કેન નોટ બી કન્વર્ટેડ ઇન્ટુ પેપર. પણ રાખમાંથી પાછું ફરીથી પેપર બની શકે નહીં. હેન્સ બર્નિંગ ઓફ પેપર ઇઝ એન ઇરિવર્સિબલ ચેન્જ. તેથી જ બર્નિંગ ઓફ પેપરને ઇરિવર્સિબલ ચેન્જ કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 છે વાય ઇઝ મેલ્ટિંગ ઓફ વેક્સ નોન એઝ રિવર્સિબલ ચેન્જ? કોઈ વેક્સનું પીગળી જવું તેને શા માટે રિવર્સિબલ ચેન્જ કહે છે? કારણ કે પાછું તેને ઠંડુ પડે એટલે વેક્સ બની જાય છે. વેન વેક્સ ઇઝ હીટેડ ઇટ મેલ્ટ્સ એન્ડ બીકમ લિક્વિડ. જ્યારે વેક્સને તમે ગરમ કરો તો તે એક લિક્વિડ બની જાય છે. એન્ડ કુલિંગ ઇટ ટર્ન્સ ઓન સોલિડ અગેન. અને જ્યારે ઠંડો પાડો તો ફરીથી તે સોલિડ બની જાય છે. હેન્સ મેલ્ટિંગ ઓફ વેક્સ ઇઝ અ રિવર્સિબલ ચેન્જ. તેથી જ વેક્સના પીગળવાને રિવર્સિબલ ચેન્જ કહી શકાય છે. ક્વેશ્ચન નંબર 8 છે આર ઓલ ધ ફિઝિકલ ચેન્જ રિવર્સિબલ? શું બધા જ ભૌતિક સ્વરૂપ રિવર્સિબલ હોય છે? ના, બ્રેકિંગ ઓફ ગ્લાસ ઇઝ ફિઝિકલ ચેન્જ એટ ઇટ ઇઝ એન ઇરિવર્સિબલ ચેન્જ. ફોર એક્ઝામ્પલ છે કોઈ ગ્લાસ તૂટી જાય છે કાચનો તો એ ફિઝિકલ ચેન્જ જ થયો છે, પણ એ રિવર્સિબલ નથી. કાચના ટુકડામાંથી પાછો ગ્લાસ બની શકે નહીં, એટલે ઇરિવર્સિબલ ચેન્જ કહેવાય. ઇઝ ધ ગ્રોથ ઓફ પ્લાન્ટ? કોઈ પ્લાન્ટ છે મોટો થાય છે, રિવર્સિબલ ચેન્જ છે કે ઇરિવર્સિબલ ચેન્જ? ઇરિવર્સિબલ ચેન્જ. કારણ કે છોડ હોય એનાથી પાછો વૃક્ષ બની ગયો એમાંથી પાછો છોડ બની શકે નહીં. તો ગ્રોથ ઓફ પ્લાન્ટ ઇઝ એન ઇરિવર્સિબલ ચેન્જ.
નેક્સ્ટ છે વાય ઇઝ ધ કર્ડિંગ ઓફ મિલ્ક નોન એઝ ઇરિવર્સિબલ ચેન્જ. દૂધમાંથી દહીં બની જાય એને ઇરિવર્સિબલ ચેન્જ કેમ કહે છે? મિલ્ક કેન ઇઝીલી બી ટ્રાન્સફર ઇન્ટુ કર્ડ. મિલ્કમાંથી આસાનીથી દહીં બની જાય છે, બટ કર્ડ કેન નોટ બી ટ્રાન્સફર્ડ બેક ઇન્ટુ મિલ્ક. પરંતુ દહીંમાંથી પાછું ફરીથી મિલ્ક બનતું નથી. હેન્સ તેથી કર્ડલિંગ ઓફ મિલ્ક ઇઝ નોન એઝ એન ઇરિવર્સિબલ ચેન્જ. તેથી જ દૂધમાંથી દહીં બનવું તેને ઇરિવર્સિબલ ચેન્જ કહી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 છે ગીવ એન એક્ઝામ્પલ ઓફ રિવર્સિબલ ચેન્જ that takes place when an object is heated. રિવર્સિબલ ચેન્જના એક્ઝામ્પલ આપો. The expanding of iron when heated is a reversible change. તો આયન છે એને આપણે ગરમ કરીએ એટલે એની ઇન્ક્રીઝ થાય છે, પછી ઠંડો પડે એટલે ડિક્રીઝ થાય છે, એટલે આ રિવર્સિબલ ચેન્જ છે. ઓન હીટિંગ આયન ઇઝ એક્સપેન્ડ્સ. અને આયનને ગરમ કરવાથી તે વિસ્તૃત પામે છે, એટલે એક રિવર્સિબલ ચેન્જ છે. લાસ્ટ ક્વેશ્ચન આન્સર. ગીવ એન એક્ઝામ્પલ ઓફ ચેન્જ that take place when some other substance is mixed with the given substance. એવા ચેન્જનું એક્ઝામ્પલ આપો કે જે એકબીજા સાથે મિક્સ કરવાથી બને છે. Curding of milk is example of change that take place when a small amount of curd is mixed into milk. દહીં છે, દૂધમાંથી દહીં બનવું એ એક ઇરિવર્સિબલ ચેન્જનું એક્ઝામ્પલ છે. તેમાં આપણે દૂધની અંદર દહીં મેળવણ નાખીએ તો જ એનું દહીં બને છે, એટલે મિક્સ ઇરિવર્સિબલ ચેન્જ થઈ ગયો, મિક્સવાળો. એટલે યસ, તે કર્ડ ઇઝ મિક્સ ઓફ ઇન ઇલ્ક. મિલ્કમાં કર્ડ નાખવાથી દહીં બને છે, એ છે ઇરિવર્સિબલ ચેન્જ. નેક્સ્ટ આન્સર ઇન વન સેન્ટેન્સ પછી આવે છે શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન. હવે શોર્ટ આન્સર આવે છે અને મોસ્ટ એમપી છે. ફર્સ્ટ છે લિસ્ટ ધ ચેન્જ યુ સી અરાઉન્ડ યુ. તમારી આસપાસ તમે જે ચેન્જીસ જુઓ છો તેનું લિસ્ટ બનાવો. કે ફેસીસ ઓફ મૂનનો ફેસ ફરે છે, નાના મોટી સાઇઝ થાય છે. રાઇઝિંગ એન્ડ સેટિંગ ઓફ સન, સનની પણ પોઝિશન ફરે છે, વેસ્ટ ઈસ્ટમાં જાય છે. ડે નાઇટની પોઝિશન ફરે છે. બ્લૂમિંગ ફ્લાવર્સ ઓન ધ પ્લાન્ટ, ફ્લાવર્સમાં ચેન્જ થાય છે, સવારે ખીલે છે, સાંજે મુરઝાઈ જાય છે. ફોલિંગ ઓફ લીવ્સ, પાંદડા, ટ્રી પરથી પાંદડા પડી જાય છે, બધા ચેન્જીસ જ છે. કુલિંગ ઓફ વોટર, હોટ વોટરને ઠંડુ પાડીએ. ગ્રોવિંગ ઓફ નેલ્સ, નખ વધે છે. બ્રેકિંગ ઓફ ગ્લાસ બોટલ, કાચની બોટલ તૂટી જાય છે. ઘણા બધા ચેન્જીસના લિસ્ટ તમે બનાવી શકો છો. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 2. વોટ ડુ યુ મીન બાય રિવર્સિબલ ચેન્જ? ગીવ એક્ઝામ્પલ. રિવર્સિબલ ચેન્જની ડિફાઇન છે અને એક્ઝામ્પલ છે. ધ ચેન્જ ધેટ કેન બી રિવર્સ્ડ એન્ડ the change that can be reversed and the original form of the substance can be obtained again is called reversible change. એવો ચેન્જ કે જેને રિવર્સ કરી શકાય છે અને ફરીથી પાછા ઓરિજિનલ સબસ્ટેન્સમાં મેળવી શકાય છે તેને રિવર્સિબલ ચેન્જ કહે છે. ફોર એક્ઝામ્પલ ડિઝોલ્વિંગ ઓફ સોલ્ટ ઇન વોટર. વોટરની અંદર સોલ્ટ ડિઝોલ્વ ઓગળી જાય છે, પછી આપણે સોલ્ટ જોતું હોય તો તેને સનમાં ડ્રાય કરવા મૂકે એટલે સોલ્ટ પાછું મળી જાય છે. ફ્રીઝિંગ ઓફ વોટર, વોટરનો આઈસ કરી નાખીએ, પાછો આઈસને પીગાળીએ એટલે વોટર મળી જાય છે. તો આ બંને એક્ઝામ્પલ રિવર્સિબલ ચેન્જના છે. ક્વેશ્ચન નંબર 3 મોસ્ટ એમપી. વોટ ડુ યુ મીન બાય ઇરિવર્સિબલ ચેન્જ? ગીવ એક્ઝામ્પલ. ઇરિવર્સિબલ ચેન્જ એટલે શું તેને એક્ઝામ્પલ આપો. ધ ચેન્જ ધેટ કેન નોટ બી રિવર્સ, એવા ચેન્જ કે જેને રિવર્સ ન કરી શકાય. એન્ડ ટુ ઓબ્ટેન ધ સબસ્ટેન્સ ઇન ઇટ ઓરિજિનલ ફોર્મ બાય સિમ્પલ ફિઝિકલ મેથડ. અને કોઈ પણ ફિઝિકલ મેથડ દ્વારા તેને ઓરિજિનલ ફોર્મમાં મેળવી શકાય નહીં, તેને ઇરિવર્સિબલ ચેન્જ કહે છે. ફોર એક્ઝામ્પલ કર્ડલિંગ ઓફ મિલ્ક, મિલ્કમાંથી દહીં બને છે. ફ્રાઈંગ ઓફ ચિપ્સ, કોઈ ચિપ્સ તળીએ છે તો એને પાછો પોટેટોઝ મળતા નથી. તો આ ઇરિવર્સિબલ ચેન્જના એક્ઝામ્પલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 છે લિસ્ટ 4 ચેન્જીસ ધેટ ટેક પ્લેસ વેન એન ઓબ્જેક્ટ ઇઝ હીટેડ. એવા ચેન્જીસ આપો કે જેને ગરમ કરવાથી ચેન્જ થતા હોય છે. હીટિંગ ઓફ આયર્ન, આયર્નને ગરમ કરો.
એટલે ઇન્ક્રીઝ થશે. બર્નિંગ ઓફ કેન્ડલ, કેન્ડલ પણ રિવર્સિબલ ચેન્જ છે. કેન્ડલ પીગળી જાય છે તો ફરીથી એની કેન્ડલ બની શકે છે. ટ્રાન્સફોર્મેશન ઓફ વોટર ઇન્ટુ વેપર, પાણીમાંથી વરાળ બને છે પણ રિવર્સિબલ ચેન્જ છે. રોસ્ટિંગ ઓફ રોટીને શેકવી એ પણ ઇરિવર્સિબલ ચેન્જ છે. ગરમ કરવાના આપણને અહીંયા રિવર્સિબલ કે ઇરિવર્સિબલ નથી પૂછ્યું, પણ ગરમ કરવાથી થતા ચેન્જીસ, તો આ બધા ગરમ કરવાથી ચેન્જીસ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 છે. હાઉ ઇઝ અ સ્લાઇટલી સ્મોલર મેટલ રીમ ફિટડ ઓન વુડન વ્હીલ ઓફ બુલોક કાર્ટ? બળદગાડાના વ્હીલમાં, લાકડાના વ્હીલમાં લોખંડની રિંગ કઈ રીતે ચડાવે છે? A metal rim which is fit on a wooden wheel of bullock cart is made slightly smaller than the wooden wheel. લોખંડની વ્હીલ રિંગ હોય છે તે વુડન વ્હીલ કરતાં ખૂબ જ નાની હોય છે. On hitting the rim expands and fit onto wheel easily. તેથી જ રીમને લોખંડની હોય છે તેને ગરમ કરવામાં આવે છે એટલે એક્સપેન્ડ થવાની છે, મોટી થાય, ભલે નાની હોય છે લાકડા કરતાં પણ એને એક્સપેન્ડ થાય છે ગરમ કરવાથી. અને જ્યારે મોટી થાય છે, ગરમ હોય છે, ત્યારે એમાં લાકડાનું વ્હીલ ફિટ કરી દેવામાં આવે છે અને તે ઇઝીલીથી થઈ શકે છે. કોલ્ડ વોટર ઇઝ ધેન પોર્ડ, અને પછી ફિટ થઈ જાય એટલે એના પર ઠંડુ પાણી રેડવામાં આવે છે જેથી રિંગ નાની થઈ જાય. ઓવર ધ રીમ એટલે રીમ ઉપર પાણી રેડવામાં આવે છે. રિંગ કોન્ટ્રેક્ટ્સ એટલે રીમ છે એ સંકોચાય છે. એન્ડ બીકમ સ્લાઇટલી, અને તરત જ ટાઈટ ફિટ થઈ જાય છે. નાવ ઇટ ફિટ્સ ટાઇટલી ઓન ટુ ધ વ્હીલ, ને હવે તે વ્હીલ ઉપર બરાબર ફિટ થઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 છે. લિસ્ટ 4 ચેન્જ ધેટ ટેક પ્લેસ ઇન અવર બોડી. આપણા બોડીમાં થતા ચેન્જ. ગ્રોથ ઓફ નેલ્સ, નખ વધે છે. ગ્રોથ ઓફ હેર વધે છે. ઇન્ક્રીઝ ઇન હાઇટ વધે છે. ગ્રોઈંગ ઓલ્ડ, આપણી એજ પણ વધે છે, વૃદ્ધ થઈએ છીએ. આ બધા ચેન્જીસ આપણા બોડીને લગતા છે. બસ 6 ક્વેશ્ચન આન્સર મોસ્ટ ટાઈમ છે. હવે આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 7 પ્લાન્ટ્સ વિશેનું છે તે સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.